જૂના ડીસા ગામે ઉપવાસ આંદોલન ઉગ્ર બન્યું। જૂના ડીસા ગામે ગ્રામ પંચાયત કચેરી પાસેથી 15 વર્ષનો હિસાબ જાહેર કરવાની માંગ સાથે વસીમ ચાવડા ચલાવી રહ્યા છે ઉપવાસ આંદોલન। આંદોલનના છઠ્ઠા દિવસે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વાગતા ઢોલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આજે જૂના ડીસાના ગ્રામજનો અહીં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા હતા, જેની અંદર વસીમભાઈ ચાવડા જે 6 તારીખથી ઉપવાસ ઉપર બેઠેલા છે, એમની રજૂઆત હતી કે છેલ્લા 15 વર્ષના હિસાબો જાહેર કરવામાં આવે। એમની જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર હું સરકારશ્રી સુધી પહોંચાડી અને એમની જે પણ માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડી। ગ્રામજનોએ ગ્રામ પંચાયતના વહીવટ સામે લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ। વસીમ ચાવડા નામનો યુવક છે એ જૂના ડીસાથી 6 દિવસથી ભૂખો અને તરસો બેઠેલો છે। હવે અમારે ન્યાય જોઈએ છે। આપ શ્રી કાલનો દિવસ કાઢશો તો 7 દિવસ થશે અને આ છઠ્ઠો દિવસ છે। આપ શ્રીને નમ્ર વિનંતી છે કે આપ આવી અને કોઈ ન્યાય આપો અને એનો રસ્તો કાઢો તો એને બી ન્યાય મળે, એની વાઈફને મળે, એની માને મળે, એના નાના 2 છોકરાઓને ન્યાય મળે, બરાબર। અને આ ભ્રષ્ટાચાર રોકો અને આપ શ્રી અગર આગળ આવશો અને એને ન્યાય અપાવશો તો આજ પછી બીજું ગામ પણ આવું કરતે અટકાશે અને વસીમને ન્યાય મળવો જોઈએ। અને વસીમના સાથે પૂરું જૂના ડીસા છે, જૂના ડીસા ગામ વસીમના સાથે જ છે અને આ 15 વર્ષનો હિસાબ જે વસીમ ચાવડાએ માંગ્યો છે એ આપવા વિનંતી છે। એને આપી અને એને ન્યાય આપો અને આ ભ્રષ્ટાચાર બસ આટલેથી સ્ટોપ થવું જોઈએ સાહેબ, એવી નમ્ર અપીલ છે। જૂના ડીસા ના જાગૃત નાગરિકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સાહેબશ્રીને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે સતત 6 દિવસથી અત્યારે જૂના ડીસા ગામના ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર માટે હજુ સુધી સરકારશ્રી દ્વારા કેટલી પણ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, છતાં પણ બધું માત્ર ને માત્ર કાગળ ઉપર કામ બતાવવામાં આવે છે, સ્થળ ઉપર એ કામ થયેલું નથી। તો આપણા ગામનો દીકરો જે છે વસીમ ચાવડા એ આમરણ ઉપવાસ ઉપર બેસેલા છે જૂના ડીસા ખાતે અને સતત આપણા ગામજનો 18 આલમ સાથે ચાલી અને સતત એને સાથ સમર્થન આપી રહ્યા છે। 18 આલમ જોડાઈ રહી છે, કારણ કે આ પ્રશ્ન કોઈ પાર્ટી સામે કે કોઈ વ્યક્તિ સામે નહીં, પરંતુ ત્યાં આ દરેક એક ગામનો પ્રશ્ન છે અને ગામને વિકાસ થાય તેના માટે આપણે સતત પ્રયત્ન કરવાનો છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી બધી જનમેદની અહીંયા આવેદનપત્ર આપવા માટે જોડાઈ રહેલી છે અને આપ જાણો છો તે પ્રમાણે રજૂઆત એટલા માટે કરવામાં આવી છે કે અતિશય ભ્રષ્ટાચાર વધી ગયો છે અને સાથે સાથે માત્ર ને માત્ર ગ્રાન્ટ આવે છે સરકારશ્રી દ્વારા, અતિશય ઉપર લેવલથી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પરંતુ જે ગ્રાન્ટ આવે છે એ ખરેખર જે ગ્રાન્ટ જે છે એ ચાઉ થઈ જાય છે, ખરેખર જે કામ થવું જોઈએ એ થતું નથી। જે ગ્રામ પંચાયતનું ખાતું છે એમાંથી પૈસા ઉપડે છે, ગ્રાન્ટ પણ આવે છે, પૈસા ઉપડે છે, પણ ખરેખર જે કામ થવા જોઈએ, જે રોડ બનવા જોઈએ, રસ્તાઓ બનવા જોઈએ એ બન્યા નથી। અને માત્ર આપ જોઈ શકો છો કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, તો એના અંતર્ગત આપ જોઈ શકો છો કે જૂના ડીસા ગ્રામ પંચાયતને કચરા માટે રિક્ષા એટલે કે ગાડી ફાળવવામાં આવેલી હતી। તો આજે જોઈ શકો છો આખા જૂના ડીસામાં ભરને તમે તપાસ કરે, તંત્ર પણ તપાસ કરે કે શું ખરેખર વાસ્તવમાં સરકારશ્રીએ જે ગ્રાન્ટ આપી છે એની ખરેખર ગામની અંદર કચરા પેટી માટેની જે ગાડીઓ છે તે ગાડીઓ ખરેખર છે કે માત્ર કાગળ ઉપર દર્શાવી અને એનું બજેટ પાસ કરાવી દીધું છે। તો આ એક ચર્ચાનો વિષય છે અને વિચારવા જેવો વિચાર છે। વગર ખાए વગર પીએ અત્યારે એમને શારીરિક સ્થિતિ બિલકુલ ખરાબ છે, તે ઊભા નહીં થઈ શકતા, તો પણ આખા ગામ માટે બેઠા છે। અહીંયા આખા જૂના ડીસા અહીંયા જુઓ કેટલી બધી મતલબ કે આયા છે લોકો, એમને ન્યાય આપવા એ પોતાના ન્યાય માટે નહીં બેઠા, અમારા ન્યાય માટે બેઠા છે। 15 દિવસ 15 વર્ષ સુધી જે હિસાબ કિતાબ છે અત્યારે ગમે તે અહીંયા હોય સરકારી ગમે તે મતલબ કે અંદર સંડોવાળા છે, એમને બસ ખાલી હિસાબ જોવે, બીજું કશું જોતું, એમને ખાલી હિસાબનું જ છે। એ હિસાબ આપો એટલે એ કે હું ત્યારે ખાઈશ પીશ, અત્યારે છઠ્ઠો દિવસ બેઠો છે, ભૂખ્યાને તરસે ક્યાં સુધી બેસશે? પછી તમે ક્યાં સુધી આ સાહેબને અહીંયા ન્યાય આપવા મતલબ કે ન્યાય લેવા માટે અમે આવ્યા છીએ। સાહેબને બી વિનંતી કે તમે આવીને જુઓ કે ત્યાંની સ્થિતિ શું છે, પછી અમને કહો। હા એમને એમ ભૂખ્યાને તરસ્યા બધા બેઠા છે, એમના ઘરે પણ નાના છોકરા છે, ઘર બહાર મૂકીને આવ્યા છે, પણ ક્યાં સુધી તમે માણસ ક્યાં સુધી પછી સ્થિતિ ક્યાં સુધી રહેશે એમની? એમ તો કે જૂના ડીસા કે
એકદમ કે મતલબ કે શિક્ષિત છે, એજ્યુકેશન વાળો છે, તો ત્યારે આટલું 15 વર્ષ સુધી આવું કૌભાંડ થઈ રહ્યું છે, તો તમે ક્યાં ઉછળી ગયા છો? અત્યાર સુધી તમને એનો હિસાબ માંગો, બસ હિસાબ જોઈએ. આ સાહેબ ને એવું છે કે તમે ન્યાય આપો, બીજું કશું જ જોઈતું નથી. એ સાહેબ વસીમભાઈ પોતા માટે નહીં બેઠા, એ આખા જૂના ડીસા માટે બેઠા, ના કોમવાદ માટે, ના હિન્દુ મુસ્લિમ કશું નથી. એમને બસ કે અમારું મતલબ ગામના જે પૈસા અમને ગ્રાન્ટ પાસ થઈ છે એનો હિસાબ જોવે, ગમે ત્યાં હોય. મેં તો ગમે ત્યાં ભલે તમે આટલું પણ વાપર્યું તો એનો બી હિસાબ જોવે, બસ બીજું કશું જોઈતું નથી. સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટોમાંથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની નાયબ કલેક્ટર સમક્ષ કરી રજૂઆતો. ઉપવાસ પર બેઠેલા વસીમ ચાવડાના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પહોંચ્યા નાયબ કલેક્ટર કચેરીએ. નીરજ બોરાણા, જી એક્સપ્રેસ ન્યૂઝ, ડીસા.